નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું અમિત પટેલ આપ સૌનું આ YouTube ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ પ્રકરણની ચર્ચા આપણે કરતા હતા. એની અંદર આપણે ઘણા બધા ટોપિકોની વાત આપણે કરી છે મિત્રો. ખ્યાલ હોય તો આપણે એની અંદર શરૂઆતની અંદર જ એવી વાત કરી હતી કે વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો થતું કાર્ય એના માત્ર સ્થાન ઉપર જ આધારિત છે, લીધેલા માર્ગ ઉપર આધારિત નથી. અને એ બિંદુવત વિદ્યુત ભાર પર લાગતા આપણે એ જે લઈ જવા માટે થતા કાર્યની ચર્ચા કરી હતી અને એના પરથી આપણે બિંદુવત વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કે V kQ/R, વિદ્યુત ભાર ધન હોય તો વિદ્યુત સ્થિતિમાન ધન મળે છે, વિદ્યુત ભાર ઋણ હોય તો વિદ્યુત સ્થિતિમાન દીકરાઓ આપણને કેવું મળતું હતું? ઋણ મળતું હતું. ત્યારબાદ ડાયપોલ દ્વારા ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની વાત કરી હતી, એના ખાસ કિસ્સાઓની પણ ચર્ચા કરી હતી. બરાબર છે? ત્યાર પછી આપણે ઇક્વિપોટેન્શિયલ સરફેસ સમસ્થિતિમાન પૃષ્ઠોની વાત કરી હતી કે જે પૃષ્ઠો પરના દરેક બિંદુઓ આગળ વિદ્યુત સ્થિતિમાન આપણને કેવું મળતું હોય? એક સમાન. તો એને સમસ્થિતિમાન પૃષ્ઠો તરીકે આપણે વ્યાખ્યાયિત કર્યા હતા. અને સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુઓ આગળ સ્થિતિમાન એક સરખું મળતું હોવાથી સ્થિતિમાનનો તફાવત હંમેશા કેવો થતો હતો? 0. આપણે વાતની પણ વાત કરી હતી. અને વિદ્યુત ક્ષેત્ર સદિશ, બરાબર, એ સમતલને લંબ રૂપે હોય, બરાબર, એની પણ આપણે વાત કરી હતી. ત્યાર પછી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે મેળવ્યો હતો, ડિરાઈવ કર્યો હતો. અને પછી આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જા, બે વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જા શોધી, ત્રણ વિદ્યુત ભારોની લખી, એના પરથી n વિદ્યુત ભારો માટે પણ આપણે લખી શકીએ. અને એ જ પ્રમાણે દીકરાઓ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીની અંદર તંત્રની સ્થિતિ ઊર્જાની પણ વાત કરી હતી કે U Q1 V1 Q2 V2 1/4πε0 Q1 Q2 R12. એ સૂત્ર પણ આપણે એની વાત કરી હતી. અને જ્યારે આપણે ડાયપોલની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને મૂકવામાં આવે તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર અને એના ખાસ કિસ્સાની પણ ચર્ચા કરી હતી. આટલી વિગતો દીકરાઓ પ્રકરણ નંબર 2 ની અંદર આવી જાય છે. અને દીકરાઓ આજે જે આપણે વાત કરવાના છે એ બેઝિક વાતો છે, બરાબર. સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર કે ધાત્વિક પદાર્થોને, ધાત્વિક સુવાહકોને, ધાતુના સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે એને અનુરૂપ એ કયા પ્રકારની વર્તણૂક અનુભવે છે એની વાત, તો એક બેઝિક વાત જે આપવામાં આવેલી છે મેં જે બોર્ડ ઉપર ઓલરેડી લખી દીધી છે. અને તેને અનુરૂપ સ્થિત વિદ્યુત શાસ્ત્રને અનુરૂપ એ સુવાહકોના જે અગત્યના પરિણામો છે એ આપણે વારાફરતી આ પરિણામો લખી દીધા છે, આપણે નોંધ કરી લેવાની. પણ દરેકની વિસ્તૃત માહિતી, થોડી થોડી જે માહિતી આપણને આપવામાં આવેલી છે તે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોવાના છે. ચાલો દીકરાઓ, શરૂઆત કરીએ છીએ સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. બરાબર છે? ચાલો જરા જોતા જજો. દરેક મુદ્દાને હું તમને સમજાવતો જાઉં છું કે સુવાહકો ગતિશીલ વિદ્યુત ભાર વાહકો ધરાવે છે. આપણને ખબર છે વિદ્યુતના સુવાહક, અવાહક, અર્ધવાહકોની વાત કરવામાં આવે કે જેમાં વિદ્યુત ભારો એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનો મોટા પ્રમાણમાં ગતિ કરતા હોય તો વિદ્યુતના સુવાહકો, જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી
ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હોય, ગતિ કરવા માટે એ સક્ષમ ના હોય તો એવા પદાર્થો વિદ્યુતના અવાહકો. અને જેમાં વિદ્યુત ભારો બરાબર જે સુવાહકો કરતા ઓછા પણ અવાહકની કમ્પેરિઝનની વાત કરવામાં આવે એના કરતા વધારે વિદ્યુત ભારો ગતિ કરતા હોય તો એ વિદ્યુતના અર્ધવાહકો તરીકે આવે છે. એટલે આપણે એની શું વાત કરી? સુવાહકો ગતિશીલ વિદ્યુત ભાર વાહકો ધરાવે છે અને ધાતુ પદાર્થો જે વિદ્યુતના સુવાહકો છે એની અંદર એ ગતિશીલ વિદ્યુત ભાર તરીકે શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. દીકરાઓ, ગતિશીલ વિદ્યુત ભારો એટલે મોબાઈલ વિદ્યુત ભારો અને જુદા જુદા પદાર્થોની અંદર એ ગતિશીલ વિદ્યુત ભારો જુદા જુદા હોય છે. ધાત્વિક સુવાહકોની અંદર મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાત કરવામાં આવે તો ધન અને ઋણ આયનોની ગતિને કારણે એ વિદ્યુત પ્રવાહ બરાબર એની રચના થાય છે. એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં આપણા ગતિશીલ વિદ્યુત ભારો કયા છે? તો ધન અને ઋણ આયનો. અર્ધવાહકોની વાત કરવામાં આવે, સેમિકન્ડક્ટરની વાત કરવામાં આવે તો એની અંદર હોલ અને મુક્ત ઇલેક્ટ્રોનો ગતિશીલ વિદ્યુત ભાર તરીકે હોય છે. બરાબર? એટલે અહીંયા જે પહેલો મુદ્દો લખ્યો છે શું છે? સુવાહકો ગતિશીલ વિદ્યુત ભાર વાહકો ધરાવે છે અને ધાત્વિક સુવાહકોમાં એ ગતિશીલ વિદ્યુત ભાર વાહક તરીકે દીકરાઓ શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે, મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. બરાબર? અને ધાતુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન તેમના પિતૃ પરમાણુઓથી છૂટા પડી જાય છે. ધાતુઓમાં તે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો ઊર્જા મેળવે અને એ ઊર્જાને કારણે એ ધાતુમાં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે ઊર્જા મેળવીને તેમના પિતૃ પરમાણુઓમાંથી છૂટા પડી જાય છે અને પછી એ ગતિ કરવા માટે મુક્ત હોય છે. એટલે પિતૃ પરમાણુમાંથી મુક્ત થઈ જાય છે. એનો મતલબ એવો નથી કે ધાતુમાંથી બહાર નીકળી જાય છે. જો આગળનો મુદ્દો આપેલો છે કે આ ઇલેક્ટ્રોન ધાતુની અંદર મુક્ત હોય છે પરંતુ ધાતુને છોડવા માટે મુક્ત હોતો નથી. બરાબર છે? એટલે આપણે જે વાત કરવામાં આવે જ્યારે ઇલેક્ટ્રોન બરાબર ન્યુક્લિયસની ફરતે જુદી જુદી કક્ષાઓમાં ગતિ કરે છે અને એવી કક્ષાઓની બાહ્યતમ કક્ષા કે જેમાં રહેલા ઇલેક્ટ્રોન કે જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ એ ગતિ દરમિયાન એ ઇલેક્ટ્રોન ઊર્જા મેળવે છે અને પછી એની વેલેન્સ ઇલેક્ટ્રોન એની બાહ્ય કક્ષાની વાત કરવામાં આવે તો એમાં રહેલો ઇલેક્ટ્રોન એના પિતૃ પરમાણુમાંથી મુક્ત થઈ જાય છે. એટલે એ ધાતુની અંદર તો મુક્ત થઈ જાય છે પણ ધાતુને છોડવા માટે મુક્ત હોતો નથી. અને આવા ઇલેક્ટ્રોન એ ધાતુની અંદરની વાત કરવામાં આવે એની અંદર ઇલેક્ટ્રોન વાયુ જેવી રચના કરે છે. ઇલેક્ટ્રોન વાયુ જેવું રચે છે. બરાબર? અને તેઓ એકબીજા સાથે હવે મુક્ત થઈ ગયા એટલે એ ધાત્વિક સુવાહકોની અંદર ગતિ કરશે તો ગતિ દરમિયાન આ મુક્ત ઇલેક્ટ્રોન શું કરે છે? તો તેઓ એકબીજા સાથે અને આયનો સાથે અથડાય છે અને જુદી જુદી દિશાઓમાં અવ્યવસ્થિત ગતિ કરે છે. આપણને ખબર છે કે હવે એ ગતિ કરે છે એટલે અસ્તવ્યસ્ત ગતિ કરે એટલે ઇલેક્ટ્રોન તો પોતાના માર્ગની અંદર જ્યારે કોઈ અડચણ આવે એની સાથે અથડાય એટલે એનો ગતિપથ બદલાઈ જાય છે. એટલે એની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન કોણ અથડામણ કરે અને એ ઇલેક્ટ્રોન એ ધાત્વિક પદાર્થની અંદર રહેલા બીજા આયનો સાથે પણ અથડામણ કરે અને પરિણામે એની ગતિની દિશાઓ અસ્તવ્યસ્ત થઈ જાય છે એટલે અવ્યવસ્થિત ગતિ કરે છે. બરાબર? ચાલો હવે આ ધાતુ પદાર્થોને દીકરાઓ જરા ધ્યાનથી અહીંયા જોજો, હું બતાવું છું. બરાબર? માની લો કે આપણે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, ધ્યાનથી જોજો, બતાવું છું. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન વિદ્યુત ભારથી કોના તરફ હોય છે? ઋણ વિદ્યુત ભાર તરફ.
એટલે આ જે ઈ બતાવ્યું છે એ કયું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને એની અંદર હું આ કોઈ ધાત્વિક સુવાહક પદાર્થને લેવામાં આવે તો શું થાય તો જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આ ધાત્વિક સુવાહક પદાર્થને મૂકવામાં આવે તો આ જે ઇલેક્ટ્રોન અંદર મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાઈ જાય છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જાય છે કંઈક આ રીતે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ એટલે આપણા જે ઇલેક્ટ્રોન છે કંઈક આ રીતે આ ધાતુની સપાટી પર આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય છે ઘસડાઈ જાય છે કારણ કે આપણને ખબર છે ઇલેક્ટ્રોન જ ગતિ કરી શકે છે ધન વિદ્યુત ભાર તો પોતાના સ્થાન આગળ કેવો હોય છે સ્થિર હોય છે એટલે જ્યારે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર ધાત્વિક સુવાહક પદાર્થને મૂકવામાં આવે તો આમાં રહેલો ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જઈને આ રીતે ગોઠવાઈ જાય છે અને એ ધન વિદ્યુત ભારો હવે આપણને ખબર છે કે ધન અને ઋણ વિદ્યુત ભારોની સંખ્યા સરખી હોય તો જેટલા ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જાય છે એટલા ધન વિદ્યુત ભારો એટલા આ ધન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રની દિશામાં આ ધાત્વિક સુવાહકોની સપાટી પર ગોઠવાઈ જાય છે જોઈ લો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તેઓ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાય છે અને ધન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ધાતુની સપાટી પર જમા થાય છે એટલે હવે આપણો જે ધાતુ પદાર્થ છે જે ધાત્વિક સુવાહક છે એની સપાટી પર ધન અને ઋણ વિદ્યુત ભારો છે એટલે એ ધાતુની અંદર પણ શું ઉત્પન્ન થશે વિદ્યુત ભારોને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને વિદ્યુત ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં હોય ધનથી ઋણ દિશામાં એટલે એના લીધે આ ધાતુ પદાર્થોની અંદર પણ શું ઉત્પન્ન થાય છે આ વિદ્યુત ક્ષેત્ર એટલે આ જે ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવે છે અંદરનું વિદ્યુત ક્ષેત્ર એટલે જેમ જેમ વિદ્યુત ભારો સપાટી પર તો આપણે એક સમાન જ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો જેટલું આપેલું છે એટલું જ તો એને અનુરૂપ ધીરે ધીરે આ ધાત્વિક પદાર્થોની સપાટી પર વિદ્યુત ભાર જમા થતા જાય અને એ ધાતુની અંદરનું વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જાય અને એક પરિસ્થિતિ એવી આવે કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે એના જેટલું જ વિદ્યુત ક્ષેત્ર ધાતુની અંદરની સપાટીનું થાય ત્યારે આ સપાટી પર જમા થતા વિદ્યુત ભારોની ગતિ અટકી જાય છે સમજ પડે છે જોઈ લો જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ધાત્વિક પદાર્થની અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું થાય કેમ કે દિશા પરસ્પર વિરુદ્ધ થવાની ત્યારે સપાટી પર વિદ્યુત ભાર જમા થવાનું દીકરાઓ શું થઈ જાય છે બંધ થઈ જાય છે એટલે ધાત્વિક પદાર્થોની અંદરની વાત કરવામાં આવે અને એની અંદર કયા પ્રકારે એ ધાત્વિક પદાર્થોને મૂકવામાં આવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર તો વિદ્યુત ભારો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરીને એ ધાતુની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર પ્રોડ્યુસ કરે છે અને બંને જ્યારે સમાન મૂલ્યના થાય છે અંદરનું અને બહારનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો એ વિદ્યુત ભારોની ગતિ અહીંયા અટકી જાય છે એટલે આ સુવાહકોના સ્થિત વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ધાત્વિક સુવાહકોની વાત કરી અને એને અનુરૂપ આપણને એને લગતા અગત્યના જે પરિણામો છે એ પરિણામો આપણને 6 આપેલા છે એમાં પાંચમાની આપણે સમજૂતી એટલે કે આ જે સૂત્ર મેળવેલું છે એ કેવી રીતે આવે છે એ પણ હું તમને બતાવીશ અને દરેક મુદ્દાની અંદર જે કંઈ પણ વિગત છે એ આપણે ક્રમશઃ જોતા જઈશું પણ આજે જે આપણે જોવાના છે ખાલી એના અગત્યના પરિણામો જે અહીંયા લખેલા છે એ હું તમને ખાલી કહી દઉં છું બરાબર એ પહેલા આ સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આ ધાત્વિક સુવાહકોને બરાબર એની અંદર એની ચર્ચા કરી અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ કયા પ્રકારની વર્તુળ ધરાવે છે એ માહિતી મેં તમને અહીંયા આપી છે ધ્યાનથી જોઈ લો પછી આપણે આ ટોપિકની વાત કરીએ ઓકે
ચાલો હવે અહીંયા સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા સુવાહકોના આપણે અગત્યના પરિણામો અને એ પરિણામોની દરેક માહિતી આપણને બુકની અંદર આપવામાં આવેલી છે, પણ આપણે ક્રમશઃ આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈશું, બરાબર? પણ એ આપણે એ ખાલી મુદ્દાઓની વાત કરીશું. એની વિસ્તૃત માહિતી આપણે ક્રમશઃ દરેક મુદ્દાની માહિતી આપણે આના પછીના વિડિયોની અંદર દીકરાઓ જોઈશું. ચાલો તો જરા જોઈ લો શું આપવામાં આવેલું છે. દરેક મુદ્દાની વાત કરું છું તો સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા સુવાહકોના અગત્યના પરિણામો. એમાં પહેલું આપણને આપવામાં આવ્યું છે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? શૂન્ય. આપણે કોઈ સુવાહક પદાર્થ લેવામાં આવે તો એની અંદરનું આ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? 0 હોય છે, બરાબર? હવે એની અંદર આપણને કહેવામાં આવે છે કે સ્થાયી સ્થિતિની અંદરની વાત કરવામાં આવે તો વિદ્યુત ભાર તો ગતિ કરતા નથી અને કોઈ પ્રકારનું વિદ્યુત પ્રવાહની રચના થતી નથી. એટલે અંદરના ભાગની અંદર આપણને દીકરાઓ વિદ્યુત ક્ષેત્ર શું મળે છે? શૂન્ય મળે છે. એટલે ખાલી પહેલા મુદ્દાની અંદર શું યાદ રાખવાનું? સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? શૂન્ય હોય છે, બરાબર? કારણ કે વિદ્યુત ભાર પ્રેરિત થાય તો પણ આપણને ખબર જ છે જેટલા ધન છૂટા પડે એટલા શું હોય છે? ઋણ. ચાલો બીજું, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીના દરેક બિંદુએ શું હોય છે? લંબ. એ તો આપણને ખબર જ છે. જો લંબ ન હોય તો વિદ્યુત ક્ષેત્રનો કોઈ ઘટક લેવામાં આવે અને ઘટક લેવામાં આવે તો વિદ્યુત ભાર ગતિ કરતો હોય, બરાબર? પણ આપણે સ્થાયી સ્થિતિની વાત કરવામાં આવે તો એને અનુરૂપ હંમેશા એ સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા એ સપાટીના દરેક બિંદુ આગળ શું હોય છે? લંબરૂપે જ હોય છે દીકરા, બરાબર? ત્રીજા મુદ્દાની વાત કરીએ છીએ. સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. વધારાનો ક્યાંથી હોવાનો? સ્થાયી સ્થિતિની અંદર જેટલા ધન હોય એટલા શું હોવાના? ઋણ. એટલે વધારાનો વિદ્યુત ભાર આપણને મળતો નથી, બરાબર છે? ચાલો ચોથાની વાત કરવામાં આવે સુવાહકના સમગ્ર કદમાં. આપણે જે ધાત્વિક સુવાહક પદાર્થ લઈએ છીએ એના સમગ્ર કદની વાત કરવામાં આવે તો એ સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન હંમેશા કેવું હોય છે? અચળ. અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટીના પરના મૂલ્ય જેટલું જ હોય છે. ખબર છે દીકરાઓ આ મુદ્દો? આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાન એટલે કોઈ પણ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા દરમિયાન કરવું પડતું કાર્ય. હવે આપણે તો ખબર છે બધો વિદ્યુત ભાર તો ક્યાં હોય? સપાટી પર. એટલે અંદરની બાજુએ તો કોઈ વિદ્યુત ભાર હોતો નથી. પહેલો મુદ્દો જુઓ, અંદરની સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. એટલે માત્ર આપણે વિદ્યુત ભારને સપાટી સુધી લાવવા માટે જ કાર્ય કરવું પડે. એટલે આપણને સપાટી પર જેટલું સ્થિતિમાન મળે એટલું જ મૂલ્યનું સ્થિતિમાન આપણને ક્યાં મળે? અંદરના ભાગમાં. એટલે સપાટીથી લઈને અંદરના દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન અચળ, અંદર પણ અચળ અને કોના જેટલું હોય છે? સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું. પાંચમું, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ સિગ્માના છેદમાં એપ્સિલોન 0 n કેપ છે. શૂન્યાવકાશની વાત કરવામાં આવે. માધ્યમની અંદર વાત કરીએ તો એપ્સિલોનની જગ્યાએ એપ્સિલોન 0 ની જગ્યાએ એપ્સિલોન આવે અને પછી આપણે ડાઇલેક્ટ્રિક અચળાંકની વાત કરવામાં આવે તો માધ્યમમાં તે સિગ્માના છેદમાં k એપ્સિલોન 0 આવે. જ્યાં સિગ્મા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા અને પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ મળતો વિદ્યુત ભાર. એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટી છે જેની વેલ્યુ 8.85 કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છે.
અને n કેપ એ સપાટી પરના બહારની તરફનો લંબ એકમ સદિશ છે. ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હોય એટલે એને અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર બહારની તરફની હોય એટલે એકમ સદિશ બહારની તરફ બતાવવો પડે. ઋણ વિદ્યુતભાર હોય તો સપાટીને લંબ રૂપે અંદર તરફની દિશામાં હોય. આની સાબિતી દીકરા આપણે મેળવીશું. સૂત્ર કેવી રીતે આવે છે એ હું તમને નેક્સ્ટ વિડિયોની અંદર બતાવી દઈશ. નેક્સ્ટ, કોઈ પણ સુવાહકની બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? શૂન્ય. બખોલ એટલે કેવિટી. કે આપણે આ સુવાહક પદાર્થ લેવામાં આવે અને એની અંદર આ બખોલની વાત કરવામાં આવે તો એની અંદરનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા શું હોય છે? 0. અને એ ઘટનાને એટલે કે એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, શિલ્ડિંગ એટલે કવચ, કે એ સપાટી પર જ વિદ્યુતભાર હોય છે, એ બખોલની અંદર કોઈ પ્રકારનો વિદ્યુતભાર હોતો નથી. એ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ શું છે એની ચર્ચા પણ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર દીકરાઓ આપણે શું કરવાની છે? જોવાની છે. તો આ જે મેં તમને મુદ્દાઓ કીધા છે એ માહિતી કે દીકરાઓ થોડી છે, બરાબર છે, પણ સમયના અભાવે ખાલી મેં તમને અત્યારે મુદ્દા કહી દીધા છે. આ મુદ્દા આપણા બોર્ડ પર રહેશે જ અને દરેક મુદ્દાની આપણે જે માહિતી આપવામાં આવેલી છે એ માહિતી જોઈશું અને આપણે આ થિયરીની સાબિતી પણ જોઈ લઈશું. બરાબર, એટલે નેક્સ્ટ વિડિયોની અંદર આ બધા મુદ્દાની ચર્ચા અને આપણી આ થિયરી જે છે તે અને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ શું છે એની ચર્ચા આપણે કરવાની છે. એટલે સિમ્પલ આપણને કોઈ સવાલ પૂછે કે ભાઈ સ્થિત વિદ્યુતશાસ્ત્રને લગતા સુવાહકોના અગત્યના પરિણામો જણાવો, તો દીકરાઓ આપણે આ જે 6 મુદ્દા આપેલા છે એ લખી દેવાનું છે. અને સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ કયા પ્રકારની વર્તણૂક ધરાવે છે, ધાત્વિક સુવાહકો એનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર શું છે એની વાત પણ મેં દીકરાઓ તમને અહીંયા બતાવી દીધી. એટલે દરેક મુદ્દા યાદ રાખવાના છે. કેવી રીતે? સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર 0 છે. નંબર 2, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીના દરેક બિંદુએ લંબરૂપે હોય છે. સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વધારાનો કોઈ વિદ્યુતભાર હોઈ શકતો નથી. નંબર 4, સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં પણ તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું હોય છે. અને વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર જે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે એ સિગ્માના છેદમાં એપ્સિલોન 0 n કેપ છે. બરાબર, સિગ્મા પૃષ્ઠ ઘનતા છે, એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટી અને n કેપ એ વિદ્યુત ક્ષેત્રની દિશાનો એકમ સદિશ જે પૃષ્ઠને લંબરૂપે બહાર જતી દિશામાં છે. અને લાસ્ટ, કોઈ પણ સુવાહકની બખોલની અંદરના ભાગમાં, બખોલ એટલે કેવિટી, અંદરના ભાગમાં આપણને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે અને તેને અનુરૂપ એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ બંને ટોપિક તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત મેં જે રીતે લખ્યું છે એ પ્રમાણે શાંતિથી દરેક મુદ્દા સમજીને લખી દો. બરાબર છે? અને આજના વિડિયોમાં દીકરાઓ આપણે આટલું જ જોઈએ છે, બાકીનું આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.